વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર અમરેલીથી સામે આવ્યા છે। અમરેલીના રાજુલા વન વિભાગની ટીમ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા હાંસલ થઈ છે। તો થોડા દિવસ પહેલા છતડિયા રોડ પર નવનિર્માણ પામી રહેલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલના બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો। દીપડો હોસ્પિટલ બીજા માળે બેસી ગયો હતો તો દીપડો વન વિભાગના હાથમાં આવે તે પહેલા જ ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ રાજુલા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી હતી અને વહેલી સવારે ફરાર થયેલ દીપડાનું રેસ્ક્યુ કરી વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂર્યો હતો। તો આ કામગીરીમાં આરએફઓ યોગરાજસિંહ રાઠોડ સહિત સ્ટાફગણ જોડાયો હતો અને આમાં સફળતા હાંસલ થઈ છે।